નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 અને એની અંદર આપણે વાત કરશું જનીન પ્રકાર પ્રમાણની ગાણિતિક દ્વિપદી સંઘનીયતા. એટલે આપણે પ્યુનેટ સ્ક્વેર મુજબ આપણે જોઈ ગયા કે એક સંકરણ પ્રયોગની અંદર જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારના પ્રમાણ. સ્વરૂપ પ્રકાર છે એ 3:1 મળ્યું, 3 છોડ ઊંચા અને 1 નીચો. એટલે 75% છોડ ઊંચા મળ્યા અને 25% છોડ નીચા મળ્યા. આવું F2 પેઢીની અંદર જોવા મળ્યું. પણ એના જનીન પ્રકાર કેવા હતા? તો કે 1:2:1. એટલે કે એમાં જનીન પ્રકારની દ્રષ્ટિએ 25% છોડમાં 2 કેપિટલ ટી હતા, 50% છોડ એવા હતા કે એકમાં 1 કેપિટલ ટી અને 1 સ્મોલ ટી હતો, અને 25% છોડ એવા હતા કે જેમાં 2 સ્મોલ ટી હતા. આવું આપણે જોઈ ગયા છે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારની વાત. બરોબર છે, પ્યુનેટ સ્ક્વેર મુજબ. હવે એ બાબતને આપણે ગાણિતિક દ્વિપદીના સંઘનીયતામાં કેવી રીતે વ્યક્ત કરી શકાય, અને મેન્ડલના જે ગાણિતિક તર્ક, સૌ પ્રથમ મેન્ડલે જીવ વિજ્ઞાનની અંદર એક ગાણિતિક તર્કને આધારે એને તારણો કાઢ્યા, એની થોડીક અમથી ઝલક જોઈએ આપણે. તો કેવી રીતે? હવે જો આપણે પ્યુનેટ સ્ક્વેર મુજબ જોઈ ગયા કે આ જનીનનું જે બંધારણ છે કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી. એટલે આમ તો આવું થયું ને, આ 1/4 એટલે આ 25% છે, આ 50% છે. એટલે આ બે કેપિટલ ટી, આ કેપિટલ ટી એ 25% છે. પછી કેપિટલ ટી સ્મોલ ટી એ 50% છે, અને સ્મોલ ટી એ 25% છે. એટલે આપણે આને આવું કહીએ છીએ 1:2:1, એટલે કે 1:2:1. આ રીતે આપણે જોયું. હવે આને ગાણિતિક રીતે કેવી રીતે દ્વિપદી સંઘનીયતાના સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે જુઓ. હવે એને શું કીધું? ax + by². આ x એટલે એકને સમજી લ્યો કેપિટલ ટી, અને y છે એ સ્મોલ ટી છે, અને આ એની આવૃત્તિ, એનું પ્રમાણ છે, ટકાવારી છે. જ્યારે જન્યુઓની અંદર તમે સમજો એ નર જન્યુ ઊંચો છોડ હોય કે નાનો નીચો છોડ હોય, તો એની અંદર જન્યુઓ કયા પ્રકારના સર્જાય છે, એની આવૃત્તિ શું હોય, એને આની હારે વ્યક્ત કરી છે જોઈએ. હવે જેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીનયુક્ત જન્યુઓ સમાન આવૃત્તિમાં હોય, 50%. કેવી રીતે? હું તમને એમ કહું, ઊંચો છોડ છે, આ ઊંચો છોડ. આપણે પિતૃપેઢી છે, એ પિતૃપેઢીમાં તો ઊંચા ને નીચા છોડ વચ્ચે જ સંકરણ કરાવ્યું. આ ઊંચો છોડ છે એમાં જન્યુઓ ક્યાં સર્જાઈ શકે? તો કે એમાં જન્યુઓ આ પ્રકારના હોય, કેપિટલ ટી કેપિટલ ટી. અને નીચા છોડમાં જન્યુઓ કયા પ્રકારના સર્જાઈ શકે? તો એમાં સ્મોલ ટી. સરખા જ હોય છે. એટલે આમાં જન્યુઓ સરખા સર્જાઈ શકે છે. એટલે 50% આમાં કેપિટલ ટી હશે ને આમાં 50% એવા છે કે બીજામાં કેપિટલ. હવે આ બેયના ફલન થઈને પિતૃ પેઢીના ફલનથી પછી F1 પેઢી મળે છે. એમાં સામાન્ય રીતે છોડ ક્યાં હશે, અને એની અંદર જનીન બંધારણ કેવું હશે? તો કે કેપિટલ ટી સ્મોલ ટી. આવું જનીન બંધારણ. હવે આની વચ્ચે સ્વફલન કરાવવામાં આવે, F1 પેઢીના સભ્યો વચ્ચે સ્વફલન કરાવવામાં. તો હવે તમે સમજો આના જન્યુઓ કેવા સર્જાશે? તો આના 50% જન્યુઓ એવા હશે કે જેમાં કેપિટલ ટી હશે, 50% જન્યુઓ એવા હશે, પ્રજનન કોષો એવા હશે જેમાં સ્મોલ ટી હશે. એટલે અહીંયા F1 પેઢીના છોડ છે એમાં જન્યુઓની અંદર 50% કેપિટલ ટી હશે અને 50% સ્મોલ ટી હશે. એટલે 50% આવૃત્તિ કેપિટલ ટી ની 50% સ્મોલ ટી ની. એટલે આપણે એવી જ રીતે આમાં પણ એવું જ થશે, 50% કેપિટલ ટી હશે અને 50% આમાં સ્મોલ ટી હશે. એટલે આની આવૃત્તિ કઈ થઈ? માનો કે આ F1 પેઢીનો આ નર છોડ છે, એટલે કે એના પુકેસરની પરાગરજ છે, તો એમાં 50% પરાગરજ છે એ કેવી હશે? તો કે 50% છે એ કેપિટલ ટી જનીન બંધારણ ધરાવતી હશે, અને 50% પરાગરજની અંદર સ્મોલ ટી હશે. એટલે 50% એટલે 1/2 તમે કહી શકશો. એટલે કે અડધી આવી હશે ને અડધી આવી હશે. એવું જ આમાં થશે. હા, એવું જ થાય. 100%ની વાત છે, 50% આવી અને 50% આવી હશે. એટલે એમાંય 1/2 તમે કહી શકો. તો યાર આવૃત્તિ 50% કેપિટલ ટી ની છે. તો અહીંયા તમે સમજો જનીન બંધારણ. હવે નર જન્યુઓ ક્યાં હોઈ શકે? તો કે નર જન્યુઓ 50% કેપિટલ ટી ધરાવતા હશે અને 50% નર જન્યુ છે એ સ્મોલ ટી ધરાવતા હશે. એટલે આ બે 50% 50% કરો એટલે 100% થઈ ગયા.
એવી રીતે આ માદા છોડ છે અથવા તો સ્ત્રી કેસરના ભાગમાં છે, તો એના અંડકોષમાં આવા જ જન્યુઓ હશે કે જેમાં 50% કેપિટલ ટી ધરાવતા હશે અને 50% છે એ સ્મોલ ટી, એટલે એ 100% થઈ ગયા. આમની વચ્ચે સંકરણ થાય. એટલે એને જો ગાણિતિક આ જે દ્વિપદી છે આનું વિસ્તરણ કર્યું, એને વ્યક્ત કર્યું વિસ્તરણના સ્વરૂપે. એટલે કે ભાઈ આ નર જન્યુઓ છે એ આવા છે, આ 100% થઈ ગયા, 50% નર જન્યુઓ કેપિટલ ટી વાળા, 50% આ હશે. એવી જ રીતે 50% માદા જન્યુ અથવા તો અંડકોષમાં કેપિટલ ટી, 50% માં હશે. એ બે વચ્ચે ફલન થાય. કેની વચ્ચે થઈ શકે? અરે ભાઈ આની નાની વચ્ચે થઈ શકે છે. એટલે એક સીધો ગુણાકાર કરો તો તમે શું કરશો? આ બે વચ્ચે ફલન થાય તો કેવી સ્થિતિ થાય એ આપણે જોઈએ અને એને ગુણાકારમાં ફેરવીએ. હવે આ બે વચ્ચે, એટલે આને તમે આવું કહી શકો ને, બે વચ્ચે ગુણાકાર થાય છે, અથવા તો તમે આને આમે લખી શકશો ને 1 2 + t, ગાણિતિક સ્વરૂપે જોઈએ તો હોલ સ્ક્વેર, અથવા તો આને રે ગુણો, અથવા તો આનું વિસ્તરણ કરો એટલે પેલા પદનો વર્ગ, એટલે ટી લખું, જન્યુઓ છે, જનીન છે, એટલે આપણે વર્ગ નથી લખતા, ટી. હવે આ બે પદનો ગુણાકાર, એને ગુણ્યા 2, આ બે નો ગુણાકાર કરો અને ગુણ્યા 2, એટલે 1/2 પ્લસ કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે છેલ્લા પદનો વર્ગ 1/4 અને સ્મોલ ટી. આવું થશે. આ તમને ગાણિતિક રીતે આવું મળશે. એટલે તમે એવું કહી શકશો કે 1/4 એટલે 25% કેપિટલ ટી મળશે, 1/2 એટલે કે 50% કેપિટલ ટી સ્મોલ ટી વાળા છોડ મળશે અને 25% સ્મોલ ટી વાળા છોડ મળશે. હવે તમે આના એક રેન્ડમલી એનું પ્રજનન થાય તો શું થાય? માનો કે આ જન્યુ ને આ જન્યુ ભેગા થાય તો શું થાય? જુઓ જી, સંભાવના કેટલી છે? તો કે આ બે જુઓ, આ બે નો ગુણાકાર કરો એટલે 1/4 ટી અને ટી. આ 50% અંડકોષ, 50% આવી પરાગરજ આ 50% સાથે જોડાવાની શક્યતાઓ છે. પછી આ અને આ પણ જોડાઈ શકવાની શક્યતા છે. તો એની શક્યતા શું હોઈ શકે? જુઓ જી, તો કે અહીંયા 1/2 અને આ, એટલે આપણે આ બે નો ગુણા, આને બે ને ભેગા કરીએ એટલે આ બે નો ગુણાકાર થશે એટલે 1/4 થશે, કેપિટલ ટી અને સ્મોલ ટી. પછી તો કે આની સાથે આ જોડાઈ જવાની શક્યતા પણ ખરી હોઈ શકે. તો એની કેટલી છે? તો આ બે જુઓ જી, 1/4 કેપિટલ ટી સ્મોલ ટી. આની જોડાવાની શક્યતા એ હોઈ શકે, બે નો ગુણાકાર 1/4 સ્મોલ ટી. હવે જુઓ, આ જનીન બંધારણ ધરાવતા સજીવોની સંભાવના 1/4 છે. આવા 1/4 બે કરો એટલે 1/2 થઈ જશે ને, આ થઈ જશે, 50% સંભાવના થઈ ગઈ. અને આ 1/4 25% સ્મોલ ટી. આ જ વસ્તુ આવી ગઈ, સાચી પડી. મેન્ડલે જે ગાણિતિક તર્કને લાગુ પડ્યું હતું, એ રેન્ડમલી પ્રજનન ક્રિયા થાય તો એ સંભાવના એ છે, એને આંકડા આની સાથે મેચ થઈ ગયા. સમજાય છે આ વાત? એટલે બહુ મહત્વની વસ્તુ એ હતી કે મેન્ડલે એવું વિચાર્યું કે ભાઈ F1 પેઢીના જે છોડ છે એની અંદર 50% જન્યુઓ, એટલે કે આ માનો કે નર છોડ લ્યો તો એની 50% પરાગરજની અંદર કેપિટલ ટી હશે અને 50% એમાં સ્મોલ ટી હશે. એટલે 50% કેપિટલ ટીના 50% સ્મોલ ટી, બેયને સરવાળો કરો તો 100% થઈ ગયા. એવી જ રીતે માદા જન્યુમાં એવું છે, એ બે ભેગા થાય છે એટલે આવી આપણને પેઢી મળે છે. એ એને પ્રેક્ટિકલી જોઈ લીધું, પછી ગાણિતિક તર્ક લગાડ્યું તો પણ એ બે એક સાથે મેચ થતા હતા. અને એટલે મેન્ડલને એ ખબર હતી કે ભાઈ ગાણિતિક તર્ક અને પ્રાયોગિક ધોરણે ડેટા મેચ થાય છે, પણ બાકીના વૈજ્ઞાનિકો સ્વીકાર્ય નહોતા. કારણ કે મેન્ડલ એમ કહેતા હતા કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં કંઈક આવે છે, એ કંઈક ભૌતિક દ્રવ્ય છે, સ્થાયી પદાર્થ છે જે કારક છે, પણ એ કારક શું છે એનો જવાબ મેન્ડલ પાસે નહોતો, અને એટલે એ બીજા કોઈ સ્વીકારવા માટે રેડી નહોતા. સમજાણું તમને? હવે જો, એટલે જેમાં કેપિટલ ટી અને સ્મોલ ટી જનીનયુક્ત જન્યુઓ સમાન આવૃત્તિમાં, એટલે કે 1/2 રહે છે. એ તો મેં તમને કીધું. અને આ પદને નીચે પ્રમાણે વિસ્તૃત કરી શકે એવું કીધું કે 1/2 કેપિટલ ટી અને 1/2 સ્મોલ ટી. તો આવા એક નર જન્યુ, એવી જ રીતે માદા જન્યુ, એટલે બે વચ્ચે ગુણાકાર કર્યો તો આપણને છેલ્લું રિઝલ્ટ આ મળે. એનું વિસ્તરણ કરતા 1/4 કેપિટલ ટી 1/2 કેપિટલ ટી સ્મોલ ટી અને 1/4 કેપિટલ સ્મોલ ટી. એટલે 25% છે એ સમયુગ્મી પ્રભાવી, 50% વિષમયુગ્મી પ્રભાવી અને 25% સમયુગ્મી પ્રચ્છન્ન જનીન ધરાવતા છોડ મળે આપણને.
તો મેન્ડલે જ્યારે હવે પછી F2 છોડનું સ્વફલન કરાવ્યું અને જોયું, હવે જોજો F2 માં સ્વફલન કરાવ્યું અને જોયું તો F3 અને F4 પેઢીમાં F2 ની અંદર આપણને 4 છોડ આપણે લેતા હતા, એમાંથી 25% છોડ નીચા હતા અને 75% ઊંચા છોડ હતા. હવે જો F2 નું સ્વફલન કરાવ્યું, એમાં સ્વફલન કરાવ્યું તો F3 પેઢી અને F4 પેઢીની અંદર જે નીચા છોડ છે, એ નીચા છોડની અંદર સતત નીચા જ પ્રાપ્ત થયા. અરે F2 એમાંથી F3 એ નીચા આવ્યા અને F3 ના નીચા છોડનું પાછું સ્વફલન કરાવ્યું તો F4 ની અંદર એ નીચા જ મળ્યા. વાતને સમજો. પણ ઊંચા છોડનું સ્વફલન કરાવ્યું તો એમાં બે મળતા હતા. સમજો વાત. મેન્ડલે જ્યારે F2 પેઢીમાં સ્વફલન કરાવ્યું અને એ સ્વફલન કરતા F3 ને F4 પેઢીમાં ગયો, ત્યારે F2 પેઢીના જે નીચા છોડ હતા એના દ્વારા F3 પેઢીમાં અને એના પછી F4 પેઢીમાં હંમેશા નીચા જ છોડ ઉત્પન્ન થયા. આ શું બતાવે છે? અને એના ઉપરથી એને તારણ કાઢ્યું કે નીચા છોડ છે એ નીચા છોડના જનીન પ્રકાર સમયુગ્મી પ્રચ્છન્ન છે. અરે એના ઉપરથી એને તારણ કાઢ્યું કે નીચા છોડનું જે જનીન છે ને એ બધા સમયુગ્મી પ્રચ્છન્ન જનીન છે. અરે ગમે એટલી વખત સ્વફલન કરાવો નીચા જ આવે, આવું તારણ એને નીકળ્યું. અને એના ઉપરથી એને નક્કી કર્યું, સ્પષ્ટ કર્યું કે ભાઈ નીચા છોડ છે ને એની અંદર સમયુગ્મી જનીનો છે અને એ સમયુગ્મી જનીનોને કારણે સતત જેટલી વખત સ્વફલન કરાવો ને એ સીધી વાત છે, એવું જ થાય. શું કરવાને તમે વિચારો કે આ નીચા છોડ અને આ બીજો એક નીચો છોડ, એકને તમે નર તરીકે લઈ લ્યો, એક માદા તરીકે લઈ લ્યો, બે નીચા છોડ છે. હવે આમાં જન્યુઓ ક્યાં સર્જાઈ શકે? તો કે સ્મોલ ટી. આમાં પણ કેવા સર્જાય? સ્મોલ ટી. હવે આમાં માનો કે આ અને આ જન્યુ ભેગા થાય તો એ નવી સંતતિ કેવી થાય? સ્મોલ ટી, નીચો છોડ જ થાય. આ અને આ જન્યુ ભેગા થાય તો પણ સંતતિ કેવી થાય? નીચી જ થાય. આ અને આ જન્યુ થાય તો એનું જનીન બંધારણ તો આવું જ રહેવાનું. આના ઉપરથી મેન્ડલે તારણ કાઢ્યું કે ભાઈ નીચો છોડ છે તો એના F2 પેઢીની અંદર નીચો છે, F3 માં એની સ્વફલન કરાવતા નીચો મળ્યો, F3 નું સ્વફલન કરાવીને F4 પેઢી મળી તો એમાંય નીચા આવ્યા. એનો મતલબ એવો થઈ ગયો કે નીચા છોડ છે એ સમયુગ્મી છે. આવું તારણ મેન્ડલે કાઢ્યું અને તમે સમજી શકો છો, કારણ કે એની બધી પેઢીઓમાં હવે આમાં પાછું સ્વફલન કરાવો તો છોડ કેવા આવે? નીચા જ આવે. અને એના ઉપરથી મેન્ડલે આવું તારણ કાઢ્યું. આ મેન્ડલ કાઢી શકે. પણ તમે શું વિચારો છો કે F2 પેઢીના ઊંચા છોડને સ્વપરાગિત કરો અથવા સ્વફલન કરાવો તો શું મળે? હવે વિચારજો. F2 ફરી પાછી એક વખત વાત, એક નીચો. F2 પેઢીના ઊંચા છોડનું સ્વફલન કરાવો, પણ માનો કે આનું સ્વફલન કરાવવામાં આવે તો શું રિઝલ્ટ મળે? તો સમજો વાતને. જો ઉપરના ફકરા પરથી સ્પષ્ટ થઈ ગયેલા, આપણે આગળની જે વાત કરી એના આધારે સ્પષ્ટ ગાણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે, પરંતુ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકાર જોઈને જનીન પ્રકારની સંરચનાનું જ્ઞાન સંભવ થઈ શકતું નથી. ગાણિતિક બાબતને આધારે તમે જનીન પ્રકારની સંભાવના વિચારી શકો છો, પણ F2 પેઢીની અંદર તમને 3 છોડ ઊંચા મળ્યા અને એક છોડ નીચો, એટલે કે 75% છોડ ઊંચા છે અને 25% છોડ નીચા છે. પણ આનું જનીન બંધારણ તમે કહી શકો કે હા સ્મોલ ટી છે, પણ આ ઊંચા છોડનું જનીન બંધારણ તમે નીચે સ્પષ્ટ કહી શકતા નથી. એની સંરચનાનું જ્ઞાન થઈ શકતું નથી, સંભવ નથી. કેમ? આમાં આપણને ખબર નથી કે આ ઊંચા છોડ છે એનું જનીન બંધારણ કેપિટલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે. કેમ? એટલે નથી ખબર, કારણ કે F1 પેઢી તમે જુઓ તો F1 પેઢીના છોડ બધા ઊંચા જ હતા, છતાં આની F2 પેઢીની અંદર આ F2 પેઢીમાં આમાંથી સંકરણ થઈને છોડ કેવા મળ્યા? ઊંચા અને નીચા. તો આનું જનીન બંધારણ કયું છે એ નક્કી કરી શકતા નથી. કેવી રીતે નક્કી નથી થઈ શકતું જોઈએ આપણે હમણાં. હું તમને એમ કહું, પિતૃ પેઢીની અંદર ઊંચો અને નીચો છોડ. હવે આનું જનીન બંધારણ શું છે એ ત્યારે આપણને ખબર નહોતી. આમાંથી F1 પેઢી, આ P પેઢી થઈને પછી F1 પેઢીના બધા છોડ કેવા મળ્યા? તો કે ઊંચા મળ્યા. આમાં સ્વફલન કરાવ્યું તો આમાંથી મળતો છોડ F2 પેઢીમાં કેવા મળ્યા? તો કે ઊંચા નીચા બે મળ્યા. હવે જોજો, F2 માંથી F3 નીચાનું સ્વફલન કર્યું તો બધા નીચા જ મળ્યા, પણ F2 ના ઊંચા છોડનું સ્વફલન કરાવી તો ઊંચા જ મળે એવું જરૂરી નથી.
નીચાઈ મળે છે. અને એટલે આપણને આમાં એ સ્પષ્ટ નથી કહી શકતા કે આનું જનીન બંધારણ કેપિટલ ટી છે, કેપિટલ ટી ને સ્મોલ ટી છે. આપણે જોઈ ગયા છે, જો જનીન બંધારણ કેપિટલ ટી ને સ્મોલ ટી હોય તો એના દ્વારા નીચો છોડ થઈ શકે. એટલે આપણને અત્યારે ખબર નથી. જો એટલે આપણને કીધું કે F1 અથવા તો F2 ના ઊંચા છોડ છે, આ F1 અને F2 ના જે ઊંચા છોડ છે, ઊંચા છોડ એનો જનીન પ્રકાર કેપિટલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે એવું અનુમાન થઈ શકતું નથી. તો કેમ નક્કી કરવું, એના માટે શું વિચારવાનું? એટલે એક વસ્તુ તમે સમજી લ્યો, જે પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે, નીચો છોડ છે, તો એને જોઈને તમે એનું જનીન બંધારણ નક્કી કરી શકશો. એ શુદ્ધ જ હશે અને સમયુગ્મી હશે, પ્રચ્છન્ન જનીન જ હશે. પણ પ્રભાવી સ્વરૂપ પ્રકાર હશે, પ્રભાવી સ્વરૂપ પ્રકાર હોય તો એને સ્વરૂપ પ્રકારને આધારે તમે જનીન સંરચનાનું જ્ઞાન નથી કરી શકતા અથવા તો વિચારી નથી શકતા. કારણ કે એમાં બે આવા પણ હોઈ શકે અથવા તો આ પણ હોઈ શકે. પણ આ બેમાંથી કયું છે એ તમે નિશ્ચિત કરી શકતા નથી. પણ આપણે આમાંથી બેમાંથી એક નિશ્ચિત કરવું હોય તો એના માટે એક વિશિષ્ટ પદ્ધતિ મેન્ડલે વિકસાવી. અને એ કઈ? તો જુઓ, એ મેન્ડલ શું લઈ આવ્યા એના માટે? તો એના માટે મેન્ડલે કસોટી સંકરણનો વિચાર કર્યો. એટલે એટલા માટે F2 ના ઊંચા છોડના જનીન પ્રકારના નિર્ધારણ માટે, એની નિશ્ચિતતા માટે ઊંચા છોડને, એટલે F2 નો ઊંચો છોડ એને નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. એટલે આવી પ્રકારના સંકરણને કસોટી સંકરણ કહેવાય. હવે ઊંચો છોડ છે એટલે એનું જનીન બંધારણ ખબર નથી. બે સંભાવનાઓ છે. જો આનું જનીન બંધારણ કેવું હોઈ શકે, કાં તો કેપિટલ ટી હોઈ શકે અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે. ખબર નથી, પણ આનું તો ખબર જ છે, સ્મોલ ટી જ હોય. આમાં એક જ પ્રકારના જન્યુ સર્જાશે, સ્મોલ ટી. હવે જો અહીંયા જનીન બંધારણ કેપિટલ ટી હોય તો આમાં જન્યુઓ બે પ્રકારના આવા સર્જાશે. અને આ બે વચ્ચે ફલન થશે તો કાં સંતતિ આવી થશે, કાં તો આ જન્યુ સાથે ફલન. આ પ્યુનેટ સ્ક્વેર જ છે, પણ આપણે સ્ક્વેર નથી દોરતા. એટલે તમે સમજો, આ પેઢીના બધા જ છોડ કેવા મળશે? ઊંચા. જો તમે આપણને ઊંચા છોડ સાથે નીચા છોડનું સંકરણ કરવામાં આવે અને એના દ્વારા પ્રાપ્ત થતી પેઢીના બધા જ છોડ ઊંચા મળે, એટલે તમે સમજી લ્યો કે આ ઊંચો છોડ છે એ શુદ્ધ વંશક્રમ છે, સમયુગ્મી છે. પણ માનો કે એ ઊંચો છોડ છે વિષમયુગ્મી, તો એના જન્યુઓ કેવા નિર્માણ પામે? તો આના જન્યુઓ તમે સમજી લ્યો, આ વિષમયુગ્મી હશે. તો હવે ફરી પાછું આપણે વિચારીએ કે એના જન્યુઓ આ પ્રકારે સર્જાશે, કેપિટલ ટી સ્મોલ ટી. કેપિટલ ટી ને સ્મોલ, અહીંયા તો જન્યુ એક જ પ્રકારના સર્જાવાના છે. ક્યાં? સ્મોલ ટી. તો આમની બેની વચ્ચે ફલન થાય તો કેપિટલ ટી ને સ્મોલ ટી જનીન બંધારણ થાય. આની વચ્ચે ફલન થાય તો કેપિટલ ટી ને સ્મોલ ટી જનીન બંધારણ થાય. પણ આમની ને આમની વચ્ચે થાય તો સ્મોલ ટી થાય. અને આ બે વચ્ચે થાય તો સ્મોલ ટી. કુલ 4 છોડમાંથી 50% છોડ કેવા હશે? ઊંચા. અને આ 50% કેવા હશે? નીચા. એટલે તમે ઊંચા છોડ સાથે નીચા છોડનું સંકરણ કરો અને 50% છોડ ઊંચા મળે ને 50% નીચા મળે, તો તમે લીધેલો ઊંચો છોડ એ વિષમયુગ્મી છે, આવું જનીન બંધારણ ધરાવે છે. નક્કી થઈ ગયું કસોટી સંકરણને આધારે કે F2 પેઢીના ઊંચા છોડનું જનીન બંધારણ નક્કી કરવું હોય તો અહીંયા કસોટી સંકરણ કરવું પડે. અને કસોટી સંકરણ એટલે કે પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા છોડ સાથે, પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ સાથે પ્રચ્છન્ન લાક્ષણિકતા અથવા તો આવા નીચા છોડનું સંકરણ કરવાથી જો સંતતિ છે એ બધી જ સંતતિ ઊંચી અથવા તો પ્રભાવી સ્વરૂપ પ્રકારે, તો એ સમયુગ્મી પ્રભાવી લક્ષણ છે. અને જો 50% છોડ છે એ પ્રભાવી અભિવ્યક્તિ ધરાવે ને 50% છે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવે, તો સમજવાનું કે આ વિષમયુગ્મી પ્રભાવી સ્વરૂપ પ્રકાર છે. એટલે એનું જનીન બંધારણ આવું છે. ક્લિયર? આ કસોટી સંકરણને આધારે નક્કી થઈ શકે. અને મેન્ડલે આવા પ્રયોગને કસોટી સંકરણનું નામ આપ્યું. હવે જુઓ, આ જ વાત એમાં કરી છે. તો લાક્ષણિક કસોટી, આપણે કીધું કે લાક્ષણિક કસોટી સંકરણમાં પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ જેનો જનીન પ્રકાર નક્કી કરવાનો છે, તેમના પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવવામાં આવે. અને આ જનીન પ્રકાર નક્કી કરવા માટે આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે, જે ઓલરેડી આપણે કરી ગયા છે. હવે આપણી ટેક્સ્ટ બુક મુજબની ઉદાહરણ સાથે વાત કરી, કારણ કે એને વર્ણનમાં ઊંચા નીચા છોડની વાત કરી હતી અને આકૃતિમાં પુષ્પને આરે એને કસોટી સંકરણની આપી છે. એટલે તમને કન્ફ્યુઝન ન થાય એટલે બે વાત લઈ લીધી છે. અહીંયા ઊંચા અને નીચા છોડની વાત કરી, એ જ વસ્તુ અહીંયા રજૂ કરે છે આકૃતિની અંદર. તમે સમજો, આ છોડ અહીંયા જો પુષ્પ છે, એ પુષ્પનો રંગ, પુષ્પનો જાંબલી રંગ છે ને
એ પ્રભાવી છે અને સફેદ રંગ છે ને એ પ્રચ્છન્ન લક્ષણ છે. એટલે પુષ્પનું અહીંયા લક્ષણ કયું છે? પુષ્પનો રંગ એ લક્ષણ છે, પણ અભિવ્યક્તિ બે છે. એક પ્રભાવી જાંબલી એ પ્રભાવી અભિવ્યક્તિ છે અને સફેદ રંગ છે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. હવે અહીંયા આપણી પાસે પ્રભાવી સ્વરૂપ પ્રકાર જાંબલી પુષ્પ છે, પણ એ અજ્ઞાત છે. એનું જનીન બંધારણ કયું છે? સમયુગ્મી છે કે વિષમયુગ્મી? ખબર નથી. હવે મારે એની ખબર પાડવી હોય તો તમે કહો સર એમાં મૂંઝાવાનું થોડું હોય, સફેદ પુષ્પવાળા વટાણાના છોડ સાથે એનું સંકરણ કરો, કસોટી સંકરણ. તો આ જાંબલી પુષ્પનું આપણે સફેદ પુષ્પ સાથે કસોટી સંકરણ કરીએ. સફેદ પુષ્પ સાથે જ કેમ ભાઈ? અરે એ સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણ છે અને એ સફેદ તો જ હોય કે બે અહીંયા સ્મોલ w હોય. એટલે જો આના માટેના જનીન પ્રકાર ધારેલા છે. હવે જાંબલી રંગ માટે કેપિટલ W લીધું છે અને સફેદ રંગ માટે જવાબદાર જનીન છે એને સ્મોલ લેવામાં આવ્યા છે. તો સફેદ પુષ્પ છે એટલે એનું જનીન બંધારણ કેવું હશે ભાઈ? બે સ્મોલ w હશે. અને જાંબલી પુષ્પ સાથે સંકરણ કરાયું. હવે જો આ જાંબલી પુષ્પનું બંધારણ, માનો કે આ જાંબલી પુષ્પ છે, એ જાંબલી પુષ્પનું જનીન બંધારણ બે શક્યતા છે, કાં તો બે કેપિટલ W અથવા તો કેપિટલ W અને સ્મોલ w. કયું છે એ ખબર નથી, ક્વેરી છે. પણ આમનું ફલન કરાવવામાં આવે અને જો આ જાંબલી પુષ્પનું સફેદ પુષ્પ સાથે કસોટી સંકરણ કરાવીએ અને જો બધા જ F1 પેઢીની અંદર અથવા તો એની પેઢીમાં મળતે સંકરણ છે એ સંકર જાતો, એટલે કે એના સંતતિ છે એ પ્રથમ સંતતિના બધા જ છોડની અંદર પુષ્પ જાંબલી હોય તો તમે શું કહી શકો? તો કે આનું જનીન બંધારણ કેપિટલ W એટલે કે સમયુગ્મી છે. શું કરવાને? આમાંથી બે, જો કેપિટલ W છે તો બે પ્રકારના જન્યુ સર્જાશે, કેપિટલ W. અને આ તો પ્રચ્છન્ન છે એટલે એના બે જન્યુઓ તો સ્મોલ w છે. હવે આ બે વચ્ચે ફલન થાય તો કેપિટલ W સ્મોલ w. આની નાની વચ્ચે ફલન થાય તો કેપિટલ W સ્મોલ w. આની નાની વચ્ચે થાય તો કેપિટલ W સ્મોલ w અને કેપિટલ W. તો દરેકમાં એક કેપિટલ W આવ્યું એટલે એની અભિવ્યક્તિ થાય. તો એ આ પુષ્પ કેવું ગણવાનું? સમયુગ્મી પ્રભાવી સ્વરૂપ પ્રકાર. પણ જો વિષમયુગ્મી હોય તો શક્યતા એવી રહે કે આ બે વચ્ચે તમે સંકરણ કરો, સફેદ પુષ્પના તો જન્યુ એક જ સરખા છે, સ્મોલ w. પણ આમાં જો એ વિષમયુગ્મી હશે તો એક કેપિટલ W સર્જાશે જન્યુમાં અને એક જન્યુ એટલે 50% જન્યુમાં સ્મોલ w હશે. આ બે વચ્ચે ફલન થાય તો કેપિટલ W સ્મોલ w, અહીંયાથી સ્મોલ w ને અહીંથી કેપિટલ W, પણ અહીંથી સ્મોલ અને અહીંથી નહીં સ્મોલ, અહીંથી સ્મોલ ને અહીંથી નહીં સ્મોલ, એટલે બે સફેદ પુષ્પ થયા. એટલે કે 50% છે એ 50% અભિવ્યક્તિ પ્રભાવી પ્રકારની હોય અને 50% પ્રચ્છન્ન પ્રકારની હોય. તો તમે સમજો કે તમે લીધેલી જે અભિવ્યક્તિ છે એ પુષ્પ વિષમયુગ્મી છે. એટલે આને આધારે કસોટી સંકરણ દ્વારા નક્કી થઈ શકે. તો આ કસોટી સંકરણનો પ્રયોગ મેન્ડલે આના દ્વારા એવું નક્કી કરી દીધું કે F1 કે F2 પેઢીની અંદર જે પ્રભાવી અભિવ્યક્તિ જોવા મળે છે એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એ કસોટી સંકરણ દ્વારા નક્કી કરી શકાય છે, નિશ્ચિત કરી શકાય છે. અને એટલે કીધું કે એક સંકરણ પ્રયોગના પોતાના નિરીક્ષણોના આધારે જો મેન્ડલે તેના વારસાગમનના આધારે અને તેની સમજણના આધારે બે સામાન્ય નિયમો રજૂ કર્યા. આ કસોટી સંકરણ કર્યા પછી એક સંકરણના પ્રયોગ પછી એને બે નિયમો રજૂ કર્યા. એ બે નિયમો ક્યાં? જેને આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા આનુવંશિકતાના નિયમો તરીકે ઓળખાય છે. પ્રિન્સિપલ ઓર લો ઓફ ઇનહેરિટન્સ, આનુવંશિકતાના નિયમ અથવા તો સિદ્ધાંત. પ્રથમ નિયમ એને અથવા તો પ્રભુતાનો નિયમ પણ કહેવામાં આવે છે અથવા તો એને પ્રથમ નિયમ તરીકે પણ ઓળખાય, લો ઓફ ડોમિનન્સ. અને બીજો નિયમ છે એને બીજા એક નામથી વિશ્લેષણનો નિયમ, લો ઓફ સેગ્રીગેશન. એટલે એક સંકરણના પ્રયોગને આધારે, એક લક્ષણના વારસાગમનને આધારે એને જે નિયમો આપ્યા એને આનુવંશિકતાના નિયમ કહેવાય. એનો પ્રથમ નિયમ અથવા તો એનું બીજું નામ પ્રભુતાનો નિયમ. બીજો નિયમ છે એનું બીજું નામ આપણે કહી શકીએ વિશ્લેષણનો નિયમ અથવા લો ઓફ સેગ્રીગેશન. આવા નિયમો મેન્ડલે આપ્યા, આનુવંશિકતાના નિયમો તરીકે ઓળખાય છે. હવે એમાં પ્રભુતાના નિયમની આપણે વાત કરીએ. પ્રભુતાનો નિયમ જોજો, સમજો. હવે કોને કહેવાય? તો એક બાબત સ્પષ્ટ છે, સજીવની અંદર કોઈ પણ લક્ષણ અભિવ્યક્ત થાય છે, એ લક્ષણને વ્યક્ત કરવા માટે એમાં શું જવાબદાર રહેલું છે? તો કે એમાં જવાબદાર છે કારક. આવું મેન્ડલે કીધું. એ કારકને આપણે ઓળખીને શું નામ આપ્યું? જનીન. લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો કરે છે. એટલે કે લક્ષણનું નિર્ધારણ કોના દ્વારા થાય છે? તો કે કારકો દ્વારા થાય છે. એક પરિબળ, એક ફેક્ટર દ્વારા થાય છે. આવું મેન્ડલે કીધું.
મેન્ડલે સ્પષ્ટ વાત એવી કરી કે કોઈ પણ સજીવની અંદર જે લક્ષણની અભિવ્યક્તિ થાય, છોડ ઊંચો છે અથવા નીચોરીએ છે, વટાણાનો આકાર ગોળ છે અથવા ખરબચડો છે, પુષ્પનો રંગ જાંબલી છે અથવા સફેદ છે, એ લક્ષણનું નિર્ધારણ અથવા તો એની અભિવ્યક્તિ માટે કારક નામના સ્વતંત્ર એકમો છે. કારક શું છે ખબર નથી, પણ કાંઈક આવું છે. અને આવા કારકો હંમેશા જોડમાં હોય, આવું મેન્ડલે કીધું. મેન્ડલે બીજી વાત એ કરી કે આવા કારકો જોડમાં હોય છે. અને જોજો હવે, જો કારકની જોડમાં રહેલા બે કારકો અસમાન હોય, એણે એવું કીધું કે લક્ષણની અભિવ્યક્તિ માટે કારકો છે, હાલો કાંઈ વાંધો નહીં, કારકો આવેલા છે, આવા કારકો જોડમાં છે એવું કીધું, એટલે કે કારકો બે હોય. ઓકે, હાલો એ વાંધો નથી. હવે વાત એવી કરી કે જો આવા કારકો અસમાન હોય, આવા અલગ અલગ કારકો છે, આવા કારકો જો કારકો જોડમાં હોય અને જોડમાં રહેલા કારકો બે અસમાન હોય, એક સાથે જોડમાં આવેલા કારકો જ્યારે અસમાન હોય, તો આ બેમાંથી એક કારક છે એના લક્ષણ વ્યક્ત થાય છે અને બીજાના નથી થતા. એટલે જ્યારે જો કારકો જોડમાં હોય અને જોડમાં બે કારકો અસમાન હોય, ત્યારે એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થાય. એટલે આ એક કારક આ બીજા ઉપર પ્રભાવી થાય છે, અને એટલે કે બીજું કારક છે એ પ્રચ્છન્ન હોય છે. અને આમ F1 માં માત્ર એક જ પિતૃના લક્ષણની અભિવ્યક્તિ થવું અને F2 માં બંને પિતૃના લક્ષણની અભિવ્યક્ત થવું એ પ્રભુતાના નિયમ દ્વારા સ્પષ્ટ થાય છે, સમજી શકાય છે. અને એટલે જ F2 ની અંદર 3:1 નું પ્રમાણ પ્રાપ્ત થયું, એ પણ સ્પષ્ટ. અને તમે હજી સમજી શકો, હજી હું એક વખત એની એ વાત, આમાં આપણે બહુ રિપીટ કરીએ છીએ વાતો. જો પિતૃ પેઢી, ઊંચો છોડ ને નીચો છોડ, આમાંથી F1 પેઢી, બધા જ છોડ ઊંચા, અને F2 પેઢી ઊંચા અને નીચો છોડ. આવું કેમ કીધું ને? કારકો તો બે માંથી આવ્યા હતા, અહીંથી કેપિટલ ટી ને અહીંથી સ્મોલ ટી આવ્યા હતા. કારકો બે આવ્યા, વિષમયુગ્મી થયા, એકની અભિવ્યક્તિ થઈ અને બીજાની ન થઈ. જેની અભિવ્યક્તિ થઈ એ પ્રભાવી થયું અને ન થયું એ પ્રચ્છન્ન થયું. અને એટલે હવે વાત સમજી લ્યો બહુ સ્પષ્ટ રીતે ફટાફટ. તો મેન્ડલના પ્રભુતાનો નિયમ એવું કે છે, કોઈ પણ લક્ષણોનું નિર્ધારણ સ્વતંત્ર કારકો નામના એકમો દ્વારા થાય છે. આવા કારકો લક્ષણની અભિવ્યક્તિ માટે હંમેશા જોડમાં હોય, અને જો જોડમાં આવેલા કારકો અસમાન હોય તો આ અસમાનમાં બેમાંથી એક પ્રભાવી છે ને બીજું એક પ્રચ્છન્ન છે. એટલે એક કારક બીજા ઉપર પ્રભાવી તરીકે વર્તે છે, જેની અભિવ્યક્તિ નથી થતું એ પ્રચ્છન્ન છે. અને માટે આ F1 પેઢીની અંદર બધા ઊંચા છોડ મળ્યા, એટલે એક પિતૃ જેવું લક્ષણ મળ્યું, બેમાંથી એક. અને જે પિતૃનું લક્ષણ મળે છે એ પ્રભાવી છે, અને બીજાનું નથી મળતું એટલે એ પ્રચ્છન્ન છે. અને વળી F2 પેઢીની અંદર જ્યારે એ બે પ્રચ્છન્ન કારકો ભેગા થયા તો પ્રચ્છન્ન અભિવ્યક્તિ પણ જોવા મળી, એટલે કે મૂળ પિતૃ જેવી અભિવ્યક્તિ અહીંયા જોવા મળી 3:1 ના પ્રમાણમાં. તો આ બાબત આપણે સ્પષ્ટ રીતે આના દ્વારા સમજી શકીએ છીએ. આ પ્રભુતાનો નિયમ છે. વિશ્લેષણનો નિયમ શું કહે છે? બીજો નિયમ શું કહે છે? આ નિયમ એ તથ્ય પર આધારિત છે કે LL એટલે કે વૈકલ્પિક કારકો એકબીજા સાથે મિશ્રિત થયા વગર ભેગા રહે છે. અરે બહુ અગત્યની અને મહત્વની વાત કરી છે. આ વળી પાછું તમને કહું, પિતૃ પેઢી, પિતૃ પેઢીની અંદર જનીન બંધારણ તો તમને ખબર છે, કેપિટલ ટી, સ્મોલ ટી. હવે જ્યારે આમાંથી જન્યુઓ સર્જાય છે ત્યારે કેવા પ્રકારના જન્યુઓ પ્રજનન કોષો બન્યા હોય? તમે કહો સાહેબ બધી ખબર છે, આમાં કેપિટલ ટી હોય બે, અને આમાં જે બે જન્યુઓ બને એ સ્મોલ ટી જ બને છે. પણ તમે સમજો આ બેનું મિશ્રણ થયું નહીં. કે અરે તમે જો મિશ્રણ થયા વગર ભેગા રહ્યા કેમ? પિતૃ પેઢીમાંથી જ્યારે F1 પેઢીનું નિર્માણ થાય, આ F1 પેઢીની અંદર તમે મને કહો કે છોડ બધા કેવા મળ્યા? તો કે F1 પેઢીના બધા જ છોડ ઊંચા મળ્યા. ઊંચા મળ્યા, હા ઊંચા મળ્યા. કેમ? તો કે આ બે ભેગા થયા. જુઓ આ છોડનું માનો કે જનીન બંધારણ કેવું હોઈ શકે આનું? તો કે અહીંથી આ કેપિટલ ટી, અહીંથી સ્મોલ ટી આવ્યું હોય, આનો કેપિટલ ટી, આનો સ્મોલ ટી, આ કેપિટલ ટી, આનો સ્મોલ ટી, આનો કેપિટલ ટી, આનો સ્મોલ ટી. અરે બે ના જન્યુઓ તો ભેગા થયા ને.
પણ છતાંય બેયની અભિવ્યક્તિ મિક્સ ન થાય. આમાં ક્યાંય એવો છોડ ન આવ્યો, છોડ બધા ઊંચા જ મળ્યા, વચગાળાનું ઊંચાઈ મળી જ નહીં. તો એટલે એણે વાત કરી કે ભાઈ વિશ્લેષણનો નિયમ તમે જુઓ, વિશ્લેષણના નિયમ એ બાબત પર આધારિત છે કે એલએલ, આ બેયના એલએલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર ભેગા રહે. આમાંથી કેપિટલ ટી આવ્યો ને અહીંથી સ્મોલ ટી આવ્યો, એ બે ભેગાઈ થયા પણ બેયની અભિવ્યક્તિ મિક્સ ન થઈ, મિશ્રિત ન થઈ. મિશ્રિત થયા વગર ભેગા રહીએ એટલે અભિવ્યક્તિ એકની જ થાય. છતાંય અહીંથી કેપિટલ ટી, આ છોડ F1 પેઢીના છોડમાં જનીન તો બેયના છે જ, બે ભેગા તો છે જ. અહીંનું કેપિટલ ટી અહીંથી સ્મોલ ટી બે છે, પણ બેયની અભિવ્યક્તિ મિક્સ નથી થતી. એટલે વિશ્લેષણના નિયમમાં એક અગત્યની બાબત એ કીધી કે એ તથ્ય પર આધારિત છે કે એલએલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે, એકબીજા સાથે મિશ્રિત. અને F2 પેઢીના બંને લક્ષણો પુનઃ અભિવ્યક્ત થઈ જાય છે. F2 પેઢીમાં થાય, ભલે તે પૈકી એક F1 પેઢીમાં અભિવ્યક્ત થતું ન હોય. F2 પેઢીમાં તમને ખબર છે, F2 પેઢીની અંદર જુઓ, આ લક્ષણ ભલે F1 માં અભિવ્યક્ત નહોતું થયું નીચું, પણ F2 પેઢીમાં અભિવ્યક્ત થાય છે. એટલે F2 પેઢીમાં બંને લક્ષણોની અભિવ્યક્તિ થાય છે, થઈ જાય છે, ભલે F1 માં નહોતી થઈ. તો એનો મતલબ શું સમજવાનો? હવે આપણે આને જરાક આગળ લઈ લઈએ. તો F1 પેઢીના છોડ આવા છે બધા ઊંચા, અને એમનું જનીન બંધારણ શું છે? તો કે આમનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી. આનું જનીન બંધારણ શું હોય? કેપિટલ ટી સ્મોલ ટી. તો હવે જ્યારે મેન્ડલે આમને સ્વફલન કરાવ્યું, આમાં આમાં સ્વફલન કરાવ્યું, ત્યારે એને છોડ કેવા મળ્યા? તો કે ઊંચા અને નીચું. એટલે એને તારણ કાઢ્યું કે આમાં કંઈક જન્યુઓ મુક્ત થાય ત્યારે જુઓ, હવે આ F1 એટલે સંકર જાત થઈ, પિતૃ પેઢીના સંકર છોડ થયા. હવે આ સંકરની અંદર તમે જો વિષમ યુગ્મી છે, આમાં જ્યારે જન્યુઓ સર્જાય છે ત્યારે આ જન્યુઓ બે પ્રકારના સર્જાય, કેપિટલ ટી અને સ્મોલ ટી. આમાં જ્યારે જન્યુઓ સર્જાય ત્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી. આ જન્યુઓ આવા સર્જાય છે ને એ જ્યારે આ બે ભેગા થાય ત્યારે અહીંયા છોડ ઊંચો મળે, આ અને આ ભેગા થાય ત્યારે છોડ આવો ઊંચો મળે, પણ વિષમ યુગ્મી હોય, અહીંયા આવો થાય અને અહીંયા આ થાય, સ્મોલ ટી સ્મોલ ટી. તો આના ઉપરથી તારણ શું નીકળ્યું? અરે કે ઊંચા છોડને ઊંચા ને ઊંચા વચ્ચે સ્વફલન કરેલું છતાંય નીચો છોડ મળ્યો. જ્યારે F1 પેઢીની અંદર જે લક્ષણની અભિવ્યક્તિ માટે જનીનોની જોડ છે, એ જનીનોની જોડ વિષમ યુગ્મી હશે અને એકબીજાથી છૂટા પડે છે. ક્યારે? તો કે જ્યારે આ સજીવમાં પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે પ્રજનન કોષના નિર્માણ દરમિયાન જોડમાં રહેલા કારકો એકબીજાથી છૂટા પડે છે. આ જોડમાં રહેલ કારક પ્રજનન કોષના નિર્માણ દરમિયાન એકબીજાથી અલગ થાય છે. એકમાં કેપિટલ ટી જાય છે ને એકમાં સ્મોલ ટી જાય, અને આ એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે છૂટા પડે છે. અને એવી સંભાવનાઓ રહે છે કે ગમે તે મિક્સ થઈને અહીંયા પાછા જો ભેગા થાય, એટલે ફલન થાય ત્યારે એકનું નર અને માદા બે ભેગા થાય એટલે પાછા આવા બની શકે છે. આના ઉપરથી એ ખબર પડી કે જ્યારે સજીવની અંદર કોઈ પણ લક્ષણ માટેના કારકો જોડમાં છે, ઓકે, પણ જ્યારે એ સજીવ પ્રજનન કોષો નિર્માણ કરે છે, જ્યારે સજીવમાં અર્ધીકરણ થાય છે, ત્યારે આ જોડમાં રહેલ કારકો એકબીજાથી સ્વતંત્ર રીતે છૂટા પડે છે, એકબીજાથી સ્વતંત્ર રીતે અલગ પડે છે. એટલે કે કોઈ પણ દ્વિકીય સજીવનું જ્યારે અર્ધીકરણ થાય છે એમાં, અથવા તો એમાં જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે, ત્યારે એ પ્રજનન કોષમાં જોડમાં રહેલા કારકોમાંથી 50% કારકો એક પ્રકારના પ્રજનન કોષમાં છે, 50% બીજામાં છે, એટલે એકબીજાથી સંપૂર્ણ જુદા પડે છે. વાત એટલી છે કે સજીવની અંદર પ્રજનન કોષનું નિર્માણ થાય ત્યારે જોડમાં રહેલા કારકો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે, એટલે એકબીજાથી સ્વતંત્ર રીતે છૂટા પડે છે. આમાંથી એટલે આપણે એમ કીધું ને કે 50% પરાગરજ એવી હશે જેમાં કેપિટલ ટી હશે અને 50% પરાગરજ એવી હશે કે એમાં સ્મોલ ટી. એટલે કોઈ પણ જન્યુઓ અથવા તો કોઈ પણ પ્રજનન કોષ એમાં કારક ક્યારેય જોડમાં ન હોય. પ્રજનન કોષ અથવા તો જન્યુમાં કારકો હંમેશા એક જ હોય, કાં તો એ પ્રભાવી હોય કાં તો પ્રચ્છન્ન હશે. સજીવની અંદર ફલિતાંડ થાય ત્યારે જોડ બને, કારણ કે એક નર અને માદા બે જન્યુ ભેગા થાય. એટલે કે જન્યુઓ અથવા પ્રજનન કોષ હંમેશા એકકીય હોય. એટલે પ્રજનન કોષ અથવા જન્યુ હંમેશા શુદ્ધ જ હોય, એમાં વિષમ યુગ્મીનો પ્રશ્ન જ નથી. શું કરવાને? કારણ કે જે સજીવની અંદર દેહની અંદર જ્યારે એક લક્ષણ માટેના કારકો બે હતા, જોડમાં હતા, પણ એની અંદર જ્યારે પ્રજનન કોષ બને ત્યારે પ્રજનન કોષમાં કારકો
છૂટા પડી જાય છે અને એટલે તો પ્રજનન કોષ એકકીય કહીએ છીએ અને દૈહિક કોષો દ્વિકીય છે. સમજાય છે? મેન્ડલે કોઈ ત્યારે આવું કાંઈ અર્ધીકરણનો અભ્યાસ નહોતો થયો, ક્યાંય માઇક્રોસ્કોપ નહોતું અને એને પહેલાં ક્યાંય ભણવામાં નહોતું આવ્યું અર્ધીકરણ, છતાં એણે આના ઉપરથી તારણ કાઢી લીધું. આ F2 પેઢીમાં પાછો એક નીચો છોડ મળ્યો ને એના ઉપરથી એને તારણ કાઢ્યું કે ભાઈ F1 પેઢીની અંદર જે જનીન કારકો છે એ વિષમયુગ્મી કારકો એ એકબીજાથી મુક્ત રીતે છૂટા પડે છે અને જ્યારે ફલન થાય ત્યારે એકબીજા સાથે જોડાય, એમાં જ્યાં જ્યાં સ્મોલ ટી ભેગા થઈ જાય એ છોડ નીચે આવે છે. એટલે જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જન્યુના કોષમાં દાખલ થાય. એટલે બે કારકો જોડમાં હતા એમાંથી જુદા પડ્યા અને પ્રજનન કોષ અથવા જન્યુમાં બેમાંથી એક કારક હોય. એટલે આ વસ્તુ આના ઉપરથી તમારે તારણ એ કાઢવાનું છે દોસ્તો કે વિશ્લેષણનો નિયમ આટલી જ બાબત યાદ રાખો ને સમજાવે છે કે સજીવ કોઈ પણ દ્વિકીય સજીવ હોય એમાં જ્યારે પ્રજનન કોષ અથવા તો જન્યુઓ સર્જાય ત્યારે જોડમાં રહેલા કારક અથવા તો જોડમાં રહેલા જનીનો એકબીજાથી જુદા થાય છે. એટલે દરેક જે જન્યુ છે જન્યુમાં બે કારકોમાંથી એક કારક હોય. જો વિષમયુગ્મી હોય તો પ્રભાવી 50% પ્રજનન કોષ એવા છે કે જેમાં પ્રભાવી કારકો છે અને 50% પ્રજનન કોષ એવા છે કે જેમાં પ્રચ્છન્નકારક હશે. પણ સમયુગ્મી સજીવ હોય તો એમાં બધા જ પ્રકારના જન્યુઓ સમાન હશે. સમયુગ્મી હશે તો એમાં બે કેપિટલ ટી જ હશે, બે કેપિટલ ટી જ હશે તો એમાં જે કાંઈ જન્યુઓ સર્જાશે બધા જન્યુઓમાં કેપિટલ ટી જ હશે. એટલે વિષમયુગ્મી સજીવ હશે તો 50% પ્રજનન કોષ એવા હશે. માનો કે મનુષ્યની વાત કરો અને એનું જનીન બંધારણ વિષમયુગ્મી છે તો એના 50% શુક્રકોષની અંદર કેપિટલ ટી હશે અને 50% શુક્રકોષની અંદર સ્મોલ ટી હશે. આ તો એક જસ્ટ ઉદાહરણ છે. તો સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બધા જ જન્યુઓ એક સરખા હશે. એ તો તમે હવે સ્પષ્ટ કરી શકો છો. સમયુગ્મી સજીવ દ્વારા પિતૃ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ બધા કેવા હશે? સમાન હશે. એમાં કેપિટલ ટી કેપિટલ. અને વિષમયુગ્મી પિતૃઓ છે, આ વિષમયુગ્મી છે અને આના દ્વારા સર્જાતા જન્યુઓ છે એમાં બે પ્રકારના થશે. એટલે પ્રત્યેકમાં એક એક એલેલ હશે. 50%માં આ પ્રકારના હશે અને 50%માં આ પ્રકારના હશે. વાત સમજાણી તમને? તો આ રીતે